ચલો સૌથી પહેલાં તો ડોમેન મેં કહ્યું તો એ રીતે સમજાવી તો પેજ લાવ્યા હતા તમને પહેલાં કહીશ WP-admin પહેલાં લોગિન કરીશું આપણે અને પહેલાં પ્લગઇન આપણે કયા યુઝ કર્યા છે એ કહી દો પ્લગઇન જે આપણે પાસે એલિમેન્ટર પ્રો એલિમેન્ટ્સ કિટ અને એલિમેન્ટ્સ કિટ પ્રો આવું ડિલીટ કરી દઉં છું એટલે એનું કંઈ કામ નથી અત્યારે એટલે હું ડિલીટ ના કરું અને આમાં થીમ યુઝ કરી છે હેલો એલિમેન્ટ હેલો એલિમેન્ટ થીમ યુઝ કરી છે એમાં આપણે એક પેજ બનાવ્યું છે હોમ પેજ જેવા છે તો આપણે એને એડિટ ફિલ એલિમેન્ટ કરીને પહેલાં જોઈએ બધું કઈ રીતે બન્યું છે પહેલાં તો આ હેડર છે તે કન્ટેનરમાં હેડર બનાવ્યું છે આપણે એમાં એક લોગો લઈ લીધો છે મેન્યુ છે એ મેન્યુ આપણે બનાવેલું છે મેન્યુઝમાં અહીંયા બનાવેલું છે તો મેન્યુ બનાવેલું છે એ મેન્યુમાં બધામાં આવી ગઈ ને એમાં હેઝ આઈડી આપેલી છે ડાયનેમિક જુઓ અહીંયા એને તમને દેખાશે ડાયનેમિક બેકગ્રાઉન્ડ તો એના પર ક્લિક કરીશ ને જો તમને બતાવો ડાયનેમિક બેકગ્રાઉન્ડ પર ક્લિક છે તો નીચે આવી ગયું તો એ કઈ રીતે થયું છે કેવું ડાયનેમિક બેકગ્રાઉન્ડમાં છે આવી રહ્યું આપણું ડાયનેમિક બેકગ્રાઉન્ડ અહીંયા મેં આઈડી આપેલી છે મેં આઈડીને અહીંયા કોલ કરાવી છે જે મેન્યુ છે એનો કે હેઝ ડાયનેમિક જ્યારે હું ડાયનેમિક બેકગ્રાઉન્ડના મેન્યુ પર ક્લિક કરું તો જે આઈડી આપે છે ડાયનેમિક ત્યાં જઈને ઊભો થવું જોઈએ ટૂંકમાં એવું કહ્યું છે બધાને એવી રીતે આપેલી છે એક નોર્મલ ટેક્સ્ટ છે વિઝ્યુઅલ એમાં ક્લાસ આપેલી છે બધું આપેલું મેન છે આ
આ એક અલગ અલગ है ને પેરેગ્રાફ લીધા છે પ્લગઇન આખું નામ છે એમાં એને સાઇઝ આપેલી છે અહીંયા 22 VH આપેલી છે સોફિયા સેન્સ યુઝ કરે છે અને એમાં એનિમેશન આપેલું છે આ કંઈ કામનું નથી હું હટાવી દઉં છું એટલે એ ભૂલી જાઓ એમાં આપેલું છે એલિમેન્ટ કિટ ઇફેક્ટ CSS3 પૂછે ને તો કહી દે એની એલિમેન્ટ્સ કિટની એક CSS3 ની બાઉન્સ ઇફેક્ટ આપેલી છે એટલું કહી દેવાનું એમાં એટલે પૂછે તો અને જ્યારે બાઉન્સ ઇફેક્ટ આપતી હતી ત્યારે છે ને ગ્રેડિયન્ટ કલર ગાયબ થઈ જતો હતો તો મેં ગ્રેડિયન્ટ કલર આ રીતે CSS3 છે ક્લાસ ઉઠાવીને મને ડાયરેક્ટ આ ક્લાસ મળી ગઈ હતી ઇન્સ્પેક્ટ કર્યું ને ત્યારે એવું કહી દેવાનું તો બધા જેટલા બી છે આ પ્લગઇન વગર છે બધાની ક્લાસ અલગ અલગ છે મેં યુટ્યુબનો વિડીયો જોયો તો કહી દેજો કે મેં યુટ્યુબનો વિડીયો જોયો હતો કે ક્લાસ કેમની શોધવાની તો મને ડાયરેક્ટ મળી ગઈ હતી ને ગ્રેડિયન્ટ કલર જે આપણો રેફરન્સ હતો એમાંથી મળી ગયો હતો સેમ આ બટન લીધું છે બટનમાં બી સેમ કર્યું છે આપણે ગ્રેડિયન્ટ કલર આપી દીધો છે આમાં એ ગયો ગ્રેડિયન્ટ કલર કોડથી નહીં આપેલો એલિમેન્ટથી જ આપણે આપેલો છે બધામાં અલગ અલગ ગ્રેડિયન્ટ છે તો ગ્રેડિયન્ટ કલર આપણે રેફરન્સ સાઇડમાંથી ઉઠાવી લીધો તો ઇન્સ્પેક્ટ કરીને બધું અને આખી સાઈડ કન્ટેનર પર બની છે આ જે હાઈડ થઈ ગયું છે એ મોબાઈલ માટે તો આપણે કહી શકીએ કે આ એક ડેસ્કટોપ માટે છે ને મોબાઈલ માટે મેં અલગ બનાવ્યું તો આ મોબાઈલ માટે છે જેમ હું મોબાઈલ મૂકીશ ને તો જ દેખાશે તો જ શો થશે તો પેલું આ ડેસ્કટોપ માટે હાઈડ કરી દીધું છે અને આ ડેસ્કટોપ માટે હાઈડ કરી દીધું આ ખાલી ડેસ્કટોપ માટે શો કરેલું છે અને ડેસ્કટોપમાં હાઈડ કરી દીધું ખાલી મોબાઈલ માટે છે સેમ આ વસ્તુ એને માર્કેટ લઈ લીધું છે આપણે માર્કેટ પેડિંગ આપી દીજીએ થોડું બરાબર કરવા માટે માર્કેટ એક લીધું એટલે એની જાતે ને આ ફરે છે એની જાતે ના પૂછે તો કહી દેવાનું કે મેં ડાયરેક્ટ વિડીયો ઉતાર્યો યુટ્યુબમાં વિડીયો જોયો હતો ને આરામથી બની ગયું મેં ખાલી એમાં એક આઇકન એડ કર્યું છે જે શો થાય છે ને એમાં વ્હાઇટ કલરમાં આઇકન છે એટલે શો નહીં થતું ફ્રન્ટ ટાઈમમાં શો થશે વ્હાઇટ કલરનું આઇકન કહું છું બીજું હોય ને CS2 યુટ્યુબમાં વિડીયો જોયો હતો તો વિડીયોથી મને મળી ગયું જી સાપનું કંઈક વિડીયો આવતો હતો તો મેં યુટ્યુબ પર સર્ચ કર્યું એટલે મને મળી ગયું અને આ વસ્તુ નોર્મલ છે ઇમેજ લીધી છે અને સાઈડમાં હેડિંગ અને ટાઇટલ ઇમેજને માઇનસ આપીને ઉપર લાવી દીધી છે 59% માઇનસ અને આ નોર્મલ ઇમેજ છે એને નાની કરી દીધી થોડી હાઈટ વિથ આપીને આ બધી ઇફેક્ટ હોવર ઇફેક્ટમાં છે જો નોર્મલ હોવરમાં ને ગ્લો ઇફેક્ટ આપેલી છે આમાં બી ગ્લો ઇફેક્ટ છે આમાં બી ગ્લો ઇફેક્ટ છે આમાં બી ગ્લો ઇફેક્ટ છે આમાં સ્વેપ છે એટલે આમાં મેં ઇમેજ હોવર યુઝ કર્યું છે હોવર ઇફેક્ટ યુઝ કર્યું છે આ એલિમેન્ટ્સ કિટનું છે એમાં બે ઇમેજ લઈ લીધી છે અને ક્રિએટિવ ફીલ કરી દીધી છે તો કંઈક આ વિઝ્યુઅલ આપે છે અને સ્વેપ કહેવાય જો અહીંયા સ્વેપ છે બનાવેલ આપણું આ વસ્તુ મળી રહ્યું હતું આપણને આપણા વર્ડપ્રેસમાં જે એલિમેન્ટ્સ કિટ છે એમાં તો સ્વેપ મળી ગયું હતું તો આપણે કરી દીધું સેમ આ ટિન્ટ જેવું જે હતું ને એ બી મળી ગયું હતું એ બી યુઝ કરી લીધું છે થોડું ઘણું સિમિલર છે જે રેફરન્સ હતો એમાંથી સેમાં ઓવર ઇફેક્ટ આપી દીધી છે એ રહી ફરી એકવાર બતાવી દો ઓવરમાં જઈને ટ્રાન્ઝેક્શન ડ્યુરેશન 0.9 ગ્લો ઇફેક્ટ સેમ હેડિંગ બટનને ડિઝાઇન કેમનું કર્યું છે
ટેક્સ્ટનો કલર વ્હાઇટ કરી દીધો છે અને બેકગ્રાઉન્ડ કલર બ્લુ પર્પલ છે. તો હોવરમાં શું કર્યું, ટેક્સ્ટનો કલર બ્લેક થઈ ગયો અને બેકગ્રાઉન્ડનો કલર વ્હાઇટ થઈ ગયો હોવરમાં. થઈ છે બસ. પછી એમાં નોર્મલ હેડિંગ લીધું છે અને પેડિંગ વગેરે આપી દીધી છે આમાં. હાઇટ આપી દીધી છે, પેડિંગ નહીં આપી, હાઇટ આપી દીધી છે 91 પીએચની. આ સેમ ઉપર બનાવ્યું હતું આ એ જ રીતે બનાવ્યું છે અને જે પાછળ જે ચાલી રહ્યું છે એ અલગ કન્ટેનરમાં છે. અહીં રહ્યું અહીંયાથી કન્ટેનર સિલેક્ટ કર્યું છે મેં અને હેડિંગમાં માર્કેટાઇન લીધું છે, બેકગ્રાઉન્ડ નામનો માર્કેટાઇન. તો મેં આ જે હેડિંગ હતું મેં કન્ટેનરને સોરી એ તો નોર્મલ પહેલાં બનાવી દીધો હતો મેં બેકગ્રાઉન્ડવાળો. પછી બીજું જે કન્ટેનર છે એને માઇનસ આપી દીધું હતું, -35. -35 આપ્યું ને એટલે એ સેટ થઈ ગયો. અત્યારે નોર્મલ કરીશ ને તો એ નીચે આવી જશે. થઈ ગયું ને, તો -35 કર્યું એટલે ઉપર આવી ગયું છે અને પેલું બેકગ્રાઉન્ડમાં જતું છે. સેમ આમાં શું કર્યું છે, બેકગ્રાઉન્ડ વિડીયો મૂકી દીધો છે અને બેકગ્રાઉન્ડ ફોલબેક. બેકગ્રાઉન્ડ ફોલબેક એટલે એને વિડીયો લોડ ના થાય તો એની જગ્યાએ આ ઇમેજ શો થશે એમને, એને બેકગ્રાઉન્ડ ફોલબેક કહેવાય. અને આ પ્લે ઓન મોબાઈલ ઓન છે તો જ મોબાઈલમાં ઓન થશે, બાકી નહીં થાય આ બટનથી. અને ટાઈમ ડ્યુરેશન તો હું 0 કરી દઉં છું અહીંયા. તો સ્ટાર્ટિંગથી સ્ટાર્ટ થશે ને 70 સેકન્ડ એટલે આપેલી છે. 70 ના આપો તો બી ચાલે, ડિફોલ્ટમાં લે છે 70, તો કોઈ મતલબ નથી, એટલે ગમે તો ભાઈ. સેમ આમાં બી ગયું છે બટન, મેં ઉપર સમજાવી રીતે આમાં આપેલું છે બટન અને ઓવરમાં આપી દીધી છે ઇફેક્ટ. બસ કંઈ નહીં કરું બીજું. આ વસ્તુ એબ્સોલ્યુટ કરીને મેં કરેલું છે, એબ્સોલ્યુટથી બનાવેલું છે. આ ઇમેજને કંઈ નહીં કર્યું, મેં 3 કન્ટેનર લીધા હતા, એક આવી રહ્યો, એક આવી રહ્યો અને એક આવી રહ્યો. તો આ ઇમેજનું તો મેં કંઈ નહીં કર્યું, આ નાની ઇમેજ હતી એને એબ્સોલ્યુટથી કરી દીધી છે. અહીંયા મેં એબ્સોલ્યુટ કરી દીધું અને થોડું એડજસ્ટમેન્ટ કરી દીધું. જો કશું એ રીતે થોડું એડજસ્ટમેન્ટ કરીને લાવી દીધી છે ઇમેજ. સેમ આ રીતે અને બી એડજસ્ટમેન્ટ કરીને લાવી દીધી છે એબ્સોલ્યુટમાં, થોડું સારું દેખાય. અને આ વસ્તુ એને ડેસ્કટોપમાં બરાબર દેખાતું, મોબાઈલમાં બહુ ખરાબ દેખાતું, પોસિબલ નહોતું કે મોબાઈલમાં કમ્પ્લીટ કરવું. મેં શું કર્યું, મોબાઈલ માટે અલગ બનાવી દીધું છે. મોબાઈલમાં જોયું તો મોબાઈલમાં અલગ શું હશે. આવી ગયું, જો ડેસ્કટોપવાળું મોબાઈલમાં આવે છે, મોબાઈલવાળું ડેસ્કટોપમાં આવી થઈ જાય. અને એ કઈ રીતે કર્યું છે મેં હાઇડવાળું તમને બતાવી દઉં. એડવાન્સમાં ગયો, રિસ્પોન્સિવ, એમાં મેં ટેબ્લેટ અને મોબાઈલ હાઇડ કરી દીધું છે, ડેસ્કટોપમાં રાખવું છે. અને બીજું જે અહીંયા હતું એને જ કરું છું, મોબાઈલમાં શો થશે અને ડેસ્કટોપ અને ટેબ્લેટમાં હાઇડ થઈ જશે. બસ પછી આ સ્લાઇડર છે, સ્લાઇડ લીધું છે, એલિમેન્ટર પ્રોનું આવે સ્લાઇડ. એમાં બેકગ્રાઉન્ડમાં એક ઇમેજ લીધી છે, કન્ટેન્ટ લીધો છે, સેમ બેકગ્રાઉન્ડ ઇમેજ કન્ટેન્ટ. એડવાન્સમાં જઈશ, ટાઇટલ અને મેં આપેલું છે બધું, એટલે 18 પિક્સલ, એટલે 18 પિક્સલ બેકગ્રાઉન્ડ સ્લાઇડની આ જે દેખાય છે એ છે. પછી ડિસ્ક્રિપ્શન છે, એટલે 57, એટલે ડિઝાઇન બટન એ આ છે. પછી નીચે બટન છે, એ રહ્યું, બટનને આપી દીધી છે. મોબાઈલમાં બી બતાવી દઉં કેવું શો થાય છે. તો મેં શું કર્યું છે મોબાઈલમાં ખબર, જે ઉપર આખું દેખાતું હતું મેં આખું હાઈડ કરી દીધું છે. ના, બટન હાઈડ કર્યું છે ખાલી મોબાઈલ માટે. આ બટને મોબાઈલ માટે હાઈડ કર્યું, લોગો અને આ દેખાવું જોઈએ ખાલી મને.
દેખાય છે મોબાઈલ માટે. એ કેમનું કર્યું એની જાતે થઈ ગયું છે. મેન્યુ લીધું છે મેં, તો ડેસ્કટોપમાં તો મેન્યુ આવું દેખાશે. ડેસ્કટોપમાં આવું દેખાશે મેન્યુ, અને મોબાઈલમાં સેમ મેન્યુ આવું દેખાશે. કંઈ નહીં કર્યું, બસ અમે ફૂલ વિડ્થ ઓન કર્યું છે. આ જો ઓફ રહે ને તો આવું શો થશે. આવું મેં એને ફૂલ વિડ્થ ઓન કરી દીધું છે. ડન. સેમ માર્કેટ ટેગ છે, બધું છે. રિસ્પોન્સિવમાં ખાલી મેં ને ફંડ વગેરે બધા નાના કર્યા હશે. ખાલી ફંડ નાના કર્યા છે, બીજું બધું જાતે એડજસ્ટમેન્ટ થઈ ગયું છે. તમે એક વસ્તુ જોશો તો મેં બધામાં ને 15-15ની પેડિંગ આપી હશે. હા, એનાથી થોડું વધારે એટ્રેક્ટિવ થઈ ગયું છે વસ્તુ. સેમ એને બી મેં ઉપર લાવી દીધું છે ને એડજસ્ટ થઈ ગયું. એટલું બધું ખાસ મને પ્રોબ્લેમ નથી દેતો. સેમ મિરરમાં મેં કરી દીધું હતું. સેમ વસ્તુ આ એટલું મેં એટલે એવું રાખ્યું છે કે જે રેફરન્સ હતો એમાંથી મોટું હતું, એટલે મેં નાખ્યું છે. સેમ આવી રહ્યું, કંઈ નહીં કર્યું, મેં થોડું ઉપર લાવી દીધું છે -18 કરીને, એટલે થોડું એકનું ઉપર એક દેખાઈ રહ્યું છે. આવેલું પછી આ સ્લાઇડર, એમાં મેં ફન ફેમિલી બધું નાનું કર્યું. ઓવરઓલ મોબાઈલમાં જોવા જશો તો મેં ફન ફેમિલી બધું નાનું કર્યું છે. બાકી એડજસ્ટમેન્ટ એની જાતે થઈ ગયું છે થોડું. જેમ કે આ મારે ખાલી બનાવવાનું હતું તો ઇઝીલી બની ગયું. હેડિંગ અને નીચે સબ હેડિંગ આરામથી બની ગયું હતું. એના સિવાય બી તમને કંઈ ખબર ના પડે તો મને કહેજો. ઓકે, તમે જો આમાં બી કંઈ ના ખબર પડે એનાથી ઉપરનું મને કંઈક યાદ આવશે તો તમને કહી દઈશ કે આ વસ્તુ ભૂલી ગયો તો તમને કહી દઈશ.